સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદ્યૈ ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃતવેદ વિદેવ ચ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે જે અત્યારે વાતો કરવા જઈ રહ્યા છીએ એ તમારું એક્સેપ્ટેશન બહુ ઊંચું છે. જ્યાં સુધી હું આપની સાથે સત્સંગ કરી શકીશ કે નહીં એ મને ખબર નથી, પરંતુ આપ અત્યારે જે અહીંયા બેઠા છો, જેવા છો, 1 કલાક પછી આપના જીવનમાં કંઈક પણ ફેરફાર આવે એવો આપણો સત્સંગ હશે. થોડો પણ, કોઈને 1% આવે, કોઈને 10% આવે, કોઈને 100% પણ આવે. એટલે આપણે અહીંયા કહેવત છે ને, પ્રમાણિકતા વગરનો બીજ દેશ નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું, ચારિત્ર વગરની સાધના નકામી, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું, અને ખંત વગરની ખેતી નકામી, અને સમજણ વગરનું જીવન નકામું. એના માટે આપણે આજે જીવન જીવવાની જડીબુટ્ટી, એના માટે આપણે વાર્તાલાપ કરશું. કે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જે આપ વખાણ કરે એ મૃત્યુ બરાબર છે. એટલે આપણે આપણી વાતો કરાય નહીં. પણ હું કઈ ભણેલો નથી, મને કઈ જ્ઞાન નથી, એટલે મારી પાસે ખાલી અનુભવ અને એક્સપિરિયન્સ છે. હવે મારે એની જ વાતો કરવાની હોય એટલે તમે મારી કોઈ વાતને આપ વખાણ નહીં સમજતા, અનુભવોની વહેંચણી છે. એટલે ખરેખર આ ગોવિંદ કાકા કોણ છે? તો ગામડિયો ગોવિંદ. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં દુધાળા ગામમાં 700 ની વસ્તીમાં ધુડિયા ગામમાં જન્મેલો. ગામમાં 1 થી 4 સ્કૂલ હતી અને હું 7 ચોપડી ભણેલો. But I have certificate only 6 because I can't give in 7th exam also. નાપાસ નથી ગયો, એક્ઝામ નથી આપી. તો આજે હું સુરત આવ્યો મારું ગામ છોડીને. એને 60મું વર્ષ ચાલે છે સુરતમાં. 1964માં હું આવ્યો. તો ત્યારે સુરત કેવું હતું? 3.25 લાખની વસ્તી, 3 લાખની નહોતી. અને 200 ડાઈ હીરા ઘસવાના 200 કારીગર હતા, એમાં એક હું હતો. આજે 10 લાખ. ત્યારે સુરત આખા ભારતનું ડાયમંડનું એક્સપોર્ટ 7 કરોડનું હતું. આજે 2 લાખ કરોડનું. એટલે આજે આખું આ દુનિયા, સુરત, હીરા બધું મોટું થતા મેં મારી નજરે જોયું છે ને એ બધા મારી પાસે અનુભવ છે. એટલે આપણે બધી વાતો કરશું અનુભવોની. આમ હું તમને કહું ને તો મારી આ 75 વર્ષની જીવનમાં હું 300 વર્ષનું જીવન જીવું છું. 300 વર્ષ લોકો જીવે ને જેટલું ભોગવી શકે એટલું મને આ 75 વર્ષમાં મળ્યું છે. શું મળ્યું છે? તો આ ગામડિયો ગોવિંદ, જેને 7મા વર્ષે સડ્ડી બાળી હતી. કારણ કે આ ગામડામાં એવો રિવાજ હતો કે પહેલી વાર સ્કૂલે જાય ત્યારે સડ્ડી પહેરવાની, આખા ગામમાં, હું એકલો નહીં. અને 11 વર્ષ સુધી આ પગે ચંપલ નથી પાડ્યા. હું લાઠી ભણવા જાતો 5, 6, 7 તો ખુલ્લા પગે નંગા પે.
તો આ સ્થિતિ ગામડાની હતી. ત્યાંથી લઈ અને સુરત આવી પછી મેં 6 વર્ષ ફેક્ટરીમાં હીરા ઘસ્યા. પહેલો પગાર 103 રૂપિયાનો અને બીજો છેલ્લે જ્યારે 6 વર્ષ પછી છૂટો થયો ત્યારે 600 રૂપિયા. પછી કારખાનું ચાલુ કર્યું. So after 6 years we started factory with 3 partners and 5,000 rupees in 1970. So after 7 years we are going to first time in out of country Belgium. How is my English? My English is without grammar because I am not learn in school my English. That time English starting from high school, from 8. Now I am not going to high school. That's why ABCD also not learn in my school, but I have English only practical. But my English is running around the world. Rest of the 2 countries, British and India. Because British has its mother language and India has largest speaking in the world. That's why 2 countries my English is not running without grammar, but I can't speak here. Otherwise, I am going to Sweden, Switzerland, Japan, China, whenever, Russia. તો એ લોકોનું શું થાય ખબર? આ ભાઈને ઇંગ્લિશ બરાબર આવડે, અમને નથી આવડે. બધે આપણી ઇંગ્લિશ દોડે. અમારી પાસે તો બહુ અઘરી પડે. પણ ઇંગ્લિશ આવડવી એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કોઈ પણ ભાષા. ભાઈ પહેલા બધા ફોરેન જતા આપણા રાજકારણીઓ તો ખબર ઇંગ્લિશમાં જ બોલતા. આ નરેન્દ્રભાઈ આવ્યા પછી હિન્દી બોલે, કોઈ કઈ વાંધો છે આખા વર્લ્ડ. સરસ. તો હવે આપણે વાર્તાલાપ કરશું. કાચી પાકી તમને ખબર પડી ગઈ કે આ ગોવિંદ કાકો અસલ કોણ છે. અને આજે હવે સફળતા મળી છે એમ લોકો કહે છે, પણ સફળતા કઈ પૈસા મળી ગયા એટલે સફળતા આવી ગઈ એનાથી બીજું કોઈ જૂઠાણું નથી. પૈસા જ જો સફળતા હોય તો પૈસા તો ઓલો તથ્ય અત્યારે જેલમાં છે એની પાસે છે ભાઈ. તો આજે પૈસા જ જો સુખ આપતા હોય એનાથી જૂઠાણું બીજું કોઈ નથી. સુખ કોણ આપે? સમજણ. જો પૈસા જ સુખ આપતા હોય તો આપણે બધા પૈસા વાળા નો બધું ભગવાન પાસે ખરીદી લઈ પછી ઓલા બિચારા ગરીબોનો તો વારો જ ક્યાં આવે? કારણ કે 140 કરોડમાં આપણે લોકો ક્યાં બેઠા છીએ ખબર તમને? પહેલા 5 કરોડમાં, 3 કરોડમાં, 2 કરોડમાં. આપણી પાછળ 130 કરોડ છે. આઈ એમ રાઈટ? યુ આર એગ્રી? હવે આ 10 કરોડ સિલેક્ટમાં આપણે હોય અને જો આપણા મનમાં અશાંતિ આવે તો આપણા કેવા દુર્ભાગ્ય. તો કેવા દુર્ભાગ્ય. ભગવાને તો છપ્પર ફાડકે દિયા, આપણી પાછળ 130 કરોડ અને તોય આપણને પાછું ઓછું પડે. હું કામ? સમજણ નથી. બસ આટલી વાર્તા આપણે જીવન સાર્થકતાની આપણે ક્યાં છીએ, કોણ છીએ? આપણા હિન્દુ ધર્મમાં વેદ છે ને, વેદનો પહેલો શબ્દ છે કોહમ, એટલે હું કોણ છું, અને છેલ્લો શબ્દ છે સોહમ, હું ઈશ છું. આપણે આપણને નથી ઓળખતા, આખી દુનિયાને ઓળખીએ છીએ. આમાંથી રોજનીશી કેટલા લખે? હું વાત કરો. રોજનીશી ડેઈલી ડાયરી, ડેઈલી ડાયરી 1 2 3. ભાઈ એના માટે તાળી બજાવો. 5 6. જો હું તમને આ મેસેજ આપવા આવ્યો છું કે અગર તમે ડેઈલી ડાયરી નથી લખતા તો તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી રહ્યા છો.
આ ડેઈલી ડાયરી એટલે જીવન સાર્થકતાની નિશાની છે. કાંઈ ન કરો ને, લાંબુ કાંઈ લખવાની જરૂર નથી. ઉતી વખતે મોબાઈલમાં જોઈએ તો મોબાઈલમાં, નોટબુક રાખવી હોય તો નોટબુક, ખાલી 5 મિનિટમાં 3 મિનિટમાં 5 પોઈન્ટ એવા લખો કે આજના દિવસમાં મને આ 5 પોઈન્ટ ગમતા બન્યા. 5 લાઈન જ લખવાની અને 5 એવી લખો કે આજે આ મને નહીં ગમતી મળી. દાખલા તરીકે આજ ગોવિંદ કાકા મળ્યા, મને ન ગમ્યું. બને એવું કાંઈ નથી. કોઈ લખે ભાઈ ગોવિંદ કાકા મળ્યા, ગમ્યું. આપણા મનની વાત, આપણને જે ગમે તે લખવાનું. અને મિત્રો, આ પ્રેક્ટિકલ છે એટલે હું આપને કહું છું, મારી પાસે 40 વર્ષની ડાયરી લખેલી છે. આખા ગામના પિક્ચર આપણે જોવા જઈએ, આપણું પિક્ચર તો કોઈ જોતા નથી. હવે 40 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા મેં મારી ડાયરી લખી હોય અને હું વાંચતો હોઉં, વાંચતા હું સોધાર આંસુએ રડવા મળું, મારી ડાયરી હું વાંચું અને જે જીવન સાર્થક થાય એ કાંઈ બીજાના કોઈ દે વાંચે થાય. તો તમે જો ડાયરી લખતા જ નથી તો વાંચશો હું મિત્રો? વાંચશો હું? તમને કેવી રીતે ઓળખશો તમે કે તમે કોણ છો? વેદ કે છે કોહમ, આપણે આપણને ઓળખવાના છે. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે ડેઈલી ડાયરી આજથી લખવાની ચાલી કરજો. 3 થી 5 મિનિટ જ, બીજું કાંઈ નહીં. આમ જુઓ, જીવન સાર્થકતા. કારણ કે ગોવિંદ કાકા એટલે બોલી શકે છે કે 75 વર્ષમાં હું 300 વર્ષનું જીવન જીવું છું. કેમ? તો અમારા લગ્નને 52 વર્ષ થયા. કાકી અભણ છે, હું હાથ ચોપડી ભણેલો છું. 52 વર્ષમાં અમારે બેયને એક પણ ઝઘડો નથી થયો. એટલે આ જીવન સાર્થકતાની નિશાની છે. 52 વર્ષે આખું ફેમિલી છે 1500 માણસનું. હવે આ તમે ફોટો જોવો, એક જ કુટુંબ. અને આ કંપનીનું નથી, આ અમારું કુટુંબ છે. કે આ મારા દાદા છે, કાનજી દાદા, એના 4 દીકરા, એટલે આ નાના દીકરા મારા ફાધર અને 2 બહેનો, એટલે 6 ફેમિલી, 6 જનરેશન. અને આ મારી જે ઓટોબાયોગ્રાફી બુક છે એમાં પણ આ ફોટો છે. તો આ ફોટો બુક ગવર્નર સાહેબ પાસે ગઈ અમારા, તો દેવવ્રત આચાર્ય સાહેબ પાસે. એને કીધું કે ફોન આવ્યો, ગોવિંદભાઈ મારે લાઈવ જોવું, તમે દર વર્ષે મળો છો ને? મેં કીધું હા. તો દર વર્ષે મેં એને કીધું આ મારી બુક છે. તો આમાં આ બધું બતાવી દીધું, એટલે આમાં જરૂર નથી. તો એને કીધું મારે લાઈવ જોવું છે, તમે આ વખતે ભેગા થાવ ત્યારે બોલાવજો. એટલે અમે દશેરા અને પૂનમની વચ્ચે ભેગા થઈ દર વર્ષે. તો લાસ્ટ ટાઈમ ગવર્નર સાહેબ અમારા આ પ્રોગ્રામમાં આવ્યા હતા. હવે આ 1500 માણસનું એક ફેમિલી જેનું હોય, અહીં જીવન સાર્થકતાની નિશાની તમે માનો છો ભાઈ? ડોંગરેજી મહારાજ બોલતા કે તમને માન ગમે છે તો આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જે સૃષ્ટિમાં આપો ને તમને પાછું મળે. તમે પ્રેમ આપો તો પ્રેમ મળે, નફરત આપો તો નફરત મળે, પૈસા આપો તો પૈસા મળે, તમે જે આપો તે મળે. માન આપો તો. પછી એમણે એમ કીધું, પેલા ડોંગરેજ મહારાજ તો આવ્યા જ કરશે, એટલે હું એની પહેલા વાત કરી દઉં. મારું જીવન બન્યું છે ડોંગરેજી મહારાજને હિસાબે. ડોંગરેજી મહારાજ ધામમાં વૈયા ગયા એને 30 વર્ષ થયા. ડોંગરેજી મહારાજ ભાગવત કથાકાર હતા. ડોંગરેજી મહારાજ મને ઓળખતા નથી, હું એને ઓળખતો હતો. ડોંગરેજી મહારાજની મેં 12 ભાગવત કથા સાંભળી. પણ જ્યારે પહેલી કથા એની સુરતમાં હતી ત્યારે 1968માં, ત્યારે હું હીરા ઘસતો હતો કારખાનામાં. અમે 3 મિત્રો સુરત સિટીમાં ફરવા ગયા. તો એમાં ડોંગરેજી મહારાજની કથા ચાલતી હતી. એનો અવાજ મારે કાને આવ્યો અને મને સમાધિ લાગી ગઈ. આજે મને ખબર છે કે સમાધિ હતી,
પણ સમાધિ અવસ્થા થઈ ગઈ. હું બધું ભાન ભૂલી ગયો. એ કથામાં બેસી ગયો અને કથામાં બેઠા પછી સાંજે સીધો શેઠ પાસે ગયો કે શેઠ હવે હું 7 દિવસ કથા નહીં આવું કે 9 દિવસની હતી તો કારણ કે મારે ભાગવત કથા ડોંગરેજી મહારાજની સાંભળવી છે. મને કહે કે તું જો એક રૂટિનનું કામ હું કરતો હતો તો મારા 8 કારીગર બેહે તો અમે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે સાંજે કથા પૂરી થાય પછી 6:30 હું ફેક્ટરીએ જાઉં. મારે રોજ 20 શીરા બનાવી દેવાના એટલે રાત્રે 10, 11, 12 સુધીમાં હું 20 શીરા બનાવી દઉં ડેઈલી. એટલે રાતે કામ કર્યું ને દિવસે કથા સાંભળી. આ ડોંગરેજ મહારાજે જ્યારે આ માનનું કીધું કે તમારા હૃદયમાં પૂછો તમને કોઈ માન આપે તો ગમે છે તો હળું ત્યારે તો હું 17-18 વર્ષનો છોકરો અને અત્યારે આપણે છોકરાઓને માન આપી ત્યારે એવું ન મળતું એટલે આપણે કીધું માન તો બહુ ગમે તો આવ મફત મળશે કાંઈ કરવાનું નથી. પછી એને એક્ઝામ્પલ આપ્યો કે તમે હિમાલયમાં ચાલ્યા જાઓ. હિમાલયમાં હજારો લાખો પહાડિયા છે. કોઈ મોટા અવાજથી બોલે ભગવાન તારું ભલું કરે તો 10-20 વખત અવાજ આવે ભગવાન તારું ભલું કરે, ભગવાન તારું ભલું કરે, ભગવાન તારું ભલું કરે. ત્યાં જઈને કોઈ એમ બોલે કે તારું સત્યાનાશ થાય તો 10-20 વખત અવાજ આવે તારું સત્યાનાશ, તારું સત્યાનાશ, તારું સત્યાનાશ થાય. એટલે તમે કોઈને મેં કીધું હાલું આ મફત છે તો આપણે આનો અખતરો કરાય. એટલે બીજે દિવસથી કારખાનામાં અમે 40 છોકરા બધા એકાબીજા હરખે હરખા એટલે બોલતા હોય ગમે તેમ તો બીજીથી મેં બધાને ભાઈ કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ કાનજીભાઈ અમે કાન્યો કહેતા હોય કાનજીભાઈ, લાલો કહેતા હોય લાલજીભાઈ. તો ઓલા કે અલા ગોવિંદાનું કહી ગયું છે તો બધા મારી મશ્કરી કરવા મળ્યા. તો મેં એમ કીધું કે ભાઈ હું હસી આપું બોલું નહીં કાંઈ. 2 મહિનામાં એવો ચમત્કાર થયો. શેઠ ચા મગાવે બાજુમાં મને બેહારે ચા પાય અને મારું કોઈ મશ્કરી કરે તો 2-3 જણા આવી જાય. ગોવિંદભાઈનું નામ લેતો નહીં. હવે આ ગોવિંદો 2 મહિના મફતમાં ગોવિંદભાઈ થઈ ગયા કારણ કે હું બધાને ભાઈ કહેતો હતો બધા મને ભાઈ. અને એમ જો કાલે આ ફોર્મ્યુલા બહુ સારી એટલે આજે આ ફોર્મ્યુલા ઉપર હું આખું જગ જીતી ગયો. કારણ કે પછી મારા નાના ભાઈ ભણતા સ્કૂલમાં એને મેં તમે કહેવાનું ચાલુ કર્યું અને પછી ધીરે ધીરે આખી દુનિયામાં મેં મારી જિંદગીમાં કોઈને તું કીધું નથી. ખાલી મારી વાઈફ, મારો દીકરો વહુ, મારી દીકરીઓને જમાય કારણ કે એ લોકોએ બળવો કર્યો હતો એટલે એટલા લોકોને હવે હું તું કહું છું. આખી દુનિયામાં કોઈને તું કીધા નથી. એનું ફળ હું મળ્યું કે આજે અમારી પાસે 7,000 માણસો છે અને આ દુનિયામાં આટલો વેપાર કર્યો કારણ કે હું વચ્ચેના 20 વર્ષ તો 30% મારી લાઈફ ઓવરસીઝમાં ગઈ. નિયર ટુ 100 કન્ટ્રીમાં ફર્યો છું અને આટલી બધી લાઈફ બીજી હોય મેં 40 વર્ષથી કોઈ દે ક્રોધ નથી કર્યો અને એનું ફળ હું મળ્યું કે મારું છેલ્લા 50 વર્ષમાં કોઈએ અપમાન નથી કર્યું. હવે આ જડીબુટ્ટી હું તમને આપવા આવ્યો છું કે તમને આમાંથી એમ લાગે કે મારે આટલું કામનું છે અને હવે તમારે પ્રશ્ન પૂછવાના છે. તમને ખબર પડી ગઈ કે હવે આ ગોવિંદ કાકો કોણ છે એટલે હવે એના સંદર્ભમાં તમારે જે કાંઈ પૂછવું હોય એ પૂછો. મારો ક્વેશ્ચન એ છે કે આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કરતા હોય તો એમાં આપણે કઈ ટિપ્સ આપશો તમને? ખૂબ ધન્યવાદ. કારણ શું છે કે કોઈ પણ હોય જો કોઈ પણ બિઝનેસ હોય, સર્વિસ હોય, નોકરી હોય, ધંધો હોય, હજારો લાખો જાતના દુનિયામાં ધંધા છે. કોઈ પણ હોય એમાં પહેલું એ છે કે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે. એને માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. એટલે આ સિદ્ધાંત મગજમાં બેસી ગયો અને ડાયમંડ દુનિયામાં આપણું ઓપન ચેલેન્જ છે કે તમને ખબર નથી ગોવિંદ કાકા સાચું બોલે ખોટું બોલે. ડાયમંડ દુનિયામાં માર્કેટમાં ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે, બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય ધંધો છોડી દઈએ. એટલે સત્યથી પણ આ બધું મળે છે. આપણે જોયું કંપની રજીસ્ટર થઈ ત્યારે 6,000 કંપનીઓ જેમ એન્ડ જ્વેલરીમાં રજીસ્ટર હતી તો એ 6,000 નંબરે હતી અને આજે ટોપ 3માં આવી ગઈ 6,000 ને લાઈન. અને સત્યની બહુ મોટી તાકાત હોય છે. જ્યારે કારખાનું ચાલુ કર્યું 70માં
અને પહેલી જ વખત મજૂરીથી લેબરમાંથી હીરા લાવ્યા. હવે એને વજન માગેલું કે ભાઈ બેગ તમારે મને 28% આપવાનું, 72% ઘસાઈ જાય. હવે આવ્યું 34%. આપણે 66% જ ઘસાણું, કારણ કે અમે 3 ભાગીદાર ને 2 એના કારીગર, 5 જણા જતા નુકસાની આવી નહીં. એટલે સ્કીલ બહુ, એટલે 28% ને 34%, એટલે 20% વધારે વજન આવ્યું. 34, કારણ કે 28 નું 34 આવ્યું, એટલે 20% પ્રોફિટ વધી જાય. તો જેના હસ્તક હું લાવ્યો હતો, જેને મને માલ અપાયો હતો, કે તું મોટા હીરા કાઢી લે, નાના નાખી દે, 26% અમે બધા આપીએ, તું 26 આપ. મેં કીધું હું કાંઈ આધા પાછું નહીં કરું, મારે કોઈના જોતું નથી. પછી ભાઈ કે તો અમારું બગડશે, અમારી પાસે ઓલો 34 માગશે, અમારે તો બહાર કામ કરાવવાનું, તો 28 જ આવે, અમે કેવી રીતે આપશું? તો મેં એને કીધું આ તમે લઈ જાઓ, તમારે જે કરવું એ કરો, તમારું ન બગડવું જોઈએ, પણ હું કોઈ ખોટું કામ અનએથિક કરીશ નહીં. એટલે એને મને 26% કરી આપ્યું. અને હું આ હીરા આપ્યો, મને બીજા આપ્યા તરત જ. એના મને 4 રૂપિયા મજૂરી આપી દીધી એક હીરાની. મને એમ થયું કે આને 26% પોસાય તો મને 34 નહીં પોસાય, તો હું મારું પોતાનું બનાવું. હવે ક્યાં માલ મળે એ ખબર નહીં માર્કેટમાં. તો એમ નામ સાયકલ લઈને ગયો, 500 રૂપિયા લઈને માર્કેટમાં. એક હીરાની ઓફિસ આવી ખબર હતી, ત્યાં ગયો. એટલે એક ભાઈ ટેબલ ઉપર પગ નાખીને બેઠા, મેં કીધું મારા કાચા હીરા લેવા છે. તો મને કહે કે મારી પાસે નથી, પણ તમારે રોકડે જ લેવા. મેં કીધું હા. તો કે હું આજે આવું, મને 1% દલાલી આપજો. એટલે એ 4 ઓફિસે લઈ ગયા. હવે 4 ઓફિસમાં બધાએ ભાવ કીધા, પછી ઓછા કરે. એક જ ઓફિસ એવી હતી કે એને 91 નો ભાવ કીધો ને 1 રૂપિયો ઓછો ન કર્યો. આપણે ક્યાં ખબર હીરાના શું ભાવ હોય? તો 91 વાળાની લીધી કે 5 કેરેટ આપો. તો કે 5 કેરેટ ન મળે, તારે મિનિમમ 10 લેવી પડશે. 100 કેરેટનું પડી ગયું હતું. તો કીધું પૈસા નથી મારી પાસે. તો કે આ દલાલ છે ને ઘરે આવીને લઈ જાય. પણ ઘરે ક્યાં હતા? પણ પછી 10 લીધી, ઘરે આવ્યો. અમારા ભાગીદાર, તે મારા લગ્ન નો થયા, અમારા ભાગીદારને ઘરે રહેતા હતા. તો હું એને ઘરે ગયો. મેં કીધું વીરજીભાઈ, આપણે આ રફ લાવ્યા છીએ ને, હવે આને 420 રૂપિયા આપવાના છે. 500 મેં આપ્યા ને 410 રફના અને 10 આની દલાલી. મને કે અહીં ક્યાં ફદો હતો? અમે કાઠિયાવાડમાં પૈસાને ફદિયા કે અહીં ક્યાં ફદો હતો વગર. પણ મેં કીધું હવે હું આ લઈને તો આવ્યા. પછી એની વાઈફને કે મેં તને ઓલા ઘર ખર્ચાના 200 આપ્યા, એ પાછા લાવ. અને પાડોશીને ત્યાંથી 200 લીધા અને 20 એને ખિસ્સામાંથી નાખ્યા. આ રીતે પહેલું બાઇંગ કરી. અને જો તે દિવસે મોટા હીરા લઈ અને નાના નાખીને એડજસ્ટ કર્યું હોત તો આજે આ SRK બને. નવો ધંધો કરવો શું કરવાનું? આ કરવાનું. કાકા તમે કીધું કે ક્રોધ તમને 50 વર્ષથી આવ્યો નથી. મારી કમજોરી છે, મને ખૂબ ક્રોધ આવે છે. તમે ગાઈડ કરી શકો કે ક્રોધ આવે ત્યારે શું કરવું? હું નામ એટલા માટે નહીં આપું, એનું કદાચ ઓલું થાય. અમારા કેબિનેટ મિનિસ્ટર આપણા ગુજરાતના, તો એનો એકથી ફોન આવ્યો મને કે ગોવિંદ કાકા, તમારું તમે એક જગ્યાએ સ્પીચ આપેલી અને આ ક્રોધ વિશેનું મેં જે સાંભળ્યું, મને બહુ ક્રોધ આવે છે. તો મેં આજ તમને ફોન એટલે કર્યો છે કે મેં નિયમ લીધો છે કે આજથી હું 1 મહિના માટે કોઈ પણ સંજોગોમાં ક્રોધ નહીં કરું. તમે એમાં કીધું છે કે દુનિયા આ પડથી આ પડ થઈ જાય, તમારે 1 મહિનો ક્રોધ નહીં કરવાનો. હું મહિના પછી કે તમને ફોન કરીશ. અને તમે બધા જ એને ઓળખો છો એટલે નામ નહીં આપું. 1 મહિના પછી એનો ફોન આવ્યો કે મેં 3 વાર મારાથી ક્રોધ થઈ ગયો અને મેં 3 ઉપવાસ કર્યા. જે ટાઈમે મને ક્રોધ આવ્યો ત્યારથી 24 કલાક મેં પાણી સિવાય કાંઈ લીધું નથી. મારા શરીરને મેં સજા કરી. 3 વાર ક્રોધ આવ્યો અને 3 ઉપવાસ કર્યા. અને પછી મને એને કીધું કે કાકા, મને આ ખબર જ નથી, આ પણ એક જીવન છે. હું તો અત્યાર સુધી બધાને તપડાવવામાં જ મારું જીવન માનતો હતો અને આઈ એમ સમથિંગ સમજતો હતો. ખરું જીવન આ છે એ તો મને આ મહિના પછી ખબર પડી. આ મારો નવો જન્મ થયો. તો કાયદો તોડવો એને પ્રમાણિકતામાં ગણાય કે ન ગણાય? ટેક્સ ચોરી કરવી, કેમ કે પૈસા મારા જ છે, ખાલી ગવર્મેન્ટને ટેક્સ ભરું તો એને ચોરી ગણાય કે નહીં? કારણ કે અમે લોકો બહુ નજીક એની સાથે તો અંબાણી, અડાણી એ લોકો ઉપર જે બધા એલિગેશન આવે છે કાયદા તોડવાના કે, અને એ રીતે તો 1% માણસ પ્રમાણિકતાથી સક્સેસ ગયો હોય, 99% માણસ કદાચિત નહીં ગયા હોય એવું મારું માનવું છે. તો ટેક્સ ચોરીને પ્રમાણિકતામાં ગણાય? ધન્યવાદ, ખૂબ આનંદ. હવે હું આપને વાત કરું કે એનો અર્થ એવો નથી કે ગોવિંદ કાકા હોય 100% ટેક્સનું સાચું
પણ એડજસ્ટ કરે છે, ટેક્સ ચોરી નથી કરતા, પ્લાનિંગ કરે છે, નંબર 1. અને એટલે આ ગોવિંદ કાકા ડાયરેક્ટ નરેન્દ્રભાઈને જઈને કહી શક્યા કે સાહેબ તમારે પ્રાઉડ ફીલ કરવાનો સમય આવ્યો છે, કારણ કે જેમ એન જ્વેલરીમાં મેક્સિમમ ટેક્સ પેયરનો એવોર્ડ અમને મળ્યો છે. ડાયરેક્ટ જઈને કહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું. આજ નથી આવ્યું, ટેક્સ ભરવો પડે એ આજ નથી આવ્યું. 1976માં હું પહેલી વાર કાશ્મીર ગયો, મેં બધી મિલિટરી જોઈ અને મને એમ થયું કે આ જો ન હોય તો આપણી મૂડીની, આપણા ઘરની, આપણા છોકરાની સેફટી હું, એટલે આપણે ટેક્સ તો આપવો જ જોઈએ. તો 1976માં, આમાં ઘણાને જન્મે નહીં થયા હોય 1976માં, ત્યારે મેં અહીંયા 200 હીરાવાળાને ભેગા કર્યા ને 5 CA ને બોલાવ્યા હોલમાં અને બધાને કીધું કે કોઈ ચિઠ્ઠી ઉપર કોઈ કામ નહીં કરે, બધાને ઓફિશિયલ કામ કરવાનું, કારણ કે આપણે જો સાચું નહીં કરીએ, ટેક્સ ચોરી કરશું તો ક્યારેય પણ આપણને આ લોકો સુખ મળશે નહીં ને આપણી સેફટી ક્યાંક ન પણ રહે. એટલે આપણે એડજસ્ટ કરવાનું. કેમ તમને સમજાવું, 2008માં 30% હીરાનો ભાવ તૂટી ગયો. હવે 1 વર્ષમાં 30% તૂટી જાય, નફો જ થાય, અને તોય નફો બતાવવો પડે ભાઈ, ચોપડે એડજસ્ટ કરવું પડે. પણ એનો અર્થ ચોરી નથી. આ વર્ષનું આ વર્ષમાં, આ વર્ષનું આ વર્ષમાં ચોરી નહીં હોવી જોઈએ, શોર્ટમાં, એવરેજમાં. એટલે તમારે આ બધા ક્લાયન્ટોને આટલું સમજાવવાનું કે આ સાચામાં સાચું એ છે કે જેટલા વ્હાઈટના પૈસા છે ને એટલા આપણા છે, બાકી આપણે કાંઈ આપણા કોઈ છે જ નહીં, અને હસીથી આપણે જેલમાં લઈ જાય. અને હવે તો બહુ સરકાર એટલા, જ્યાં રસ્તો હોય નથી બંધ, જ્યાં રસ્તો હોય નથી બંધ, જ્યાં રસ્તો હોય નથી બંધ. અને આ GST આવ્યો એટલે તમારે એડજસ્ટ કરવું થાય જ નહીં ને, કરો કેમ તમે? સાહેબ તમારી પાસે રસ્તો હવે ક્યાંય નથી, હે છે નહીં, હજી જેટલા હશે ને એ બંધ. પણ બહુ સારી વાત છે, સાંભળો, બહુ સારી વાત છે. મારે લાઈક માય નેવ્યુ, મને મારે 39 ભત્રીજા, પણ બધા એમ કે 40મો ભત્રીજો છે, એટલો નજીક છે. એ પરમ દિવસે મારી ઓફિસે આવ્યો તો મને કે કાકા હવે પૈસા પડ્યા રહે છે, વપરાતા નથી ને મારે ગમે ત્યાં સાઈડ બિઝનેસ કરવો છે, પણ મારે એવો કરવો છે કે જેમાં રોકડાનો કોઈ વ્યવહાર કદી પણ ન હોય, 100% ચેક વાળો મારે ધંધો ગોતવો છે. એટલે મેન્ટાલિટી લોકોનો આ માનસ બની ગયું છે ભાઈ. ધન્યવાદ. વંદન ગોવિંદ કાકા, મારા સામે તમારો બુકનું એક પેજ આવી ગયેલું, જેમાં તમે પહેલી શરૂઆત કરી હતી કે મારે રામ મંદિર બનાવવું છે, બીજું, ત્રીજું તમારે મેડિકલ રિલીફ માટેનું શરૂઆત કરવાનું, ને એમાં તમારા મિસિસ ચંપાબેનનો તમને બહુ સહકાર મળ્યો. ઇટ્સ વેરી લોંગ જર્ની. હમણાં અમે તમારા વિશે તો સાંભળ્યું, પણ થોડુંક, કારણ કે આ લાંબી જર્ની છે ને આ સ્ટેજ ઉપર પહોંચવા માટે અર્ધાંગીની કહેવાય, તો એમના વિશે બી થોડોક પ્રકાશ, કે એમની કઈ ક્વોલિટીઝ હતી કે જેમને તમને હકીકતમાં ઘણો સપોર્ટ કર્યો ને તમારા ક્રોધને. ભાઈ આ લેડીઝ છે ને એ સર્જનહાર છે. બાળકને જન્મ લેડીઝ આપે એટલે એ સર્જનહાર છે. સર્જનહાર એટલે ભગવાન, કુદરત. હવે ઈ છે ને આ દુનિયામાં હારામાં હારું કોણ કરી શકે? સ્ત્રીઓ. પણ જો ઈ નડે નહીં તો કાકી મને નડ્યા નહીં, આ એનો મોટો સપોર્ટ. હાલો. જય શ્રી કૃષ્ણ ગોવિંદ કાકા. આજના યુવાનો માટે તમે શું સલાહ આપવા માંગો છો? યુવાનો એ બહુ છે ને એગ્રેસિવ થઈને ખોટા રસ્તા, મુંગેરી લાલના સપના નહીં જોવાના. મુંગેરી લાલના સપના એવું આવતી હતી સિરિયલ, કોઈ જોયામાં? નહીં જોયો હોય. આપે જોઈ છે, ઓકે. મુંગેરી લાલના સપનાની સિરિયલ આવતી હતી. મુંગેરી લાલના સપના એટલે શું કે હું ભારતીય છું અને હું વિચારું મારે વડાપ્રધાન થવું છે તો હું થઈ શકું. એ મુંગેરી લાલના સપના ન કહેવાય. પણ હું એમ કહું મારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થવું છે તો એ મુંગેરી લાલના. હું કામ કે જો તમારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ થવું હોય તો અમેરિકામાં જન્મ લેવો
પડે. હવે આપણે નથી લીધો તો એ નથી થવાના. એવા ખોટા સપના જોવા, આપણી શક્તિ પહેલા જોવાની. મિત્રો, આ યુવાનોને બહુ સાચી વાત. હું તમને એક ટીપ આપું છું કે તમે તમને પહેલા ઓળખો. તમારે રોજ સવારે જાગો ને એટલે 6 વાગે 7 વાગે 1 કલાકને અંતરે 1 મહિના સુધી લખી જ નાખવાનું, બીજું કાંઈ નહીં. પછી તમે વિચારો એની પાછળ કે મને હેપીનેસ ક્યારે આવ્યું. મને 9 વાગે આવ્યું, 10 વાગે આવ્યું, 11 વાગે આવ્યું, 12 વાગે. કારણ કે તમે નામ લખ્યા હોય એની પાછળ હેપીનેસ, અનહેપીનેસ ને ટેન્શન 3 વસ્તુ લખી નાખવાના. એટલે તમને હેપીનેસ શેમાં મળે છે એ કામ કરો એટલે તમને 100% સફળતા મળશે. આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. ઈશ્વરની યોજના મુજબ સૃષ્ટિ ચાલે છે. એટલે સંયોગ અને વિયોગ એ ઉપરવાળાનો ખેલ છે. એમ આપણો સંયોગ આપણો એટલો માન્યો હશે એટલે સંયોગ થાય એનો વિયોગ અવશ્ય થાય. પણ સજ્જનોનો સંયોગ થાય તો સુખ મળે, દુર્જનોનો સંયોગ થાય તો દુઃખ મળે. એટલે ઘણા વાર આપણો વિયોગ બનેલો પણ હૃદયનો વિયોગ નથી. એટલે આપણે આજે આપણો આ પ્રોગ્રામ, મેં તમને જે કાંઈ કીધું એમાં આપને કદાચ આપના જીવન ઉપયોગી લાગે તો મારું એમાં કાંઈ નથી. એ ઉપરવાળાએ બોલાવ્યું છે, ભગવાને તમારા માટે બોલાવ્યું છે અને એ બધું ભગવાનનું છે. અને કાંઈક તમને અજુગતું લાગ્યું હોય અને તમને કોઈ ટેન્શન જોઈ તો ક્ષમાયાચના. વળી કોઈ ભગવાન યોજના કરે તો આપણે બીજી વાર મળશું. થેન્ક્સ ગોડ.